અધ્યાય 18મો શ્લોક 2 શ્રી ભગવાને કહ્યું, ઋષિઓ કામનાથી પ્રેરિત કર્મોના ત્યાગને સંન્યાસ કહે છે, જ્યારે જ્ઞાનીઓ બધા કર્મોના ફળના ત્યાગને ત્યાગ કહે છે. ભગવાન અહીં સંન્યાસ અને ત્યાગ વચ્ચેનો સૂક્ષ્મ પરંતુ અત્યંત મહત્વનો ભેદ સમજાવે છે. ઋષિઓ કહે છે કે જે કર્મો કોઈ ઈચ્છાથી પ્રેરિત હોય, પછી તે આ લોકમાં ધન, સુખ, પદ કે પ્રતિષ્ઠા મેળવવા માટે હોય અથવા સ્વર્ગ જેવા પરલોકના સુખ મેળવવા માટે હોય, એવા કામ્ય કર્મોનો સંપૂર્ણ ત્યાગ સંન્યાસ કહેવાય છે. ન્યાસ એટલે છોડવું અને સંન્યાસ એટલે સંપૂર્ણ રીતે છોડી દેવું. જ્ઞાની પુરુષો કહે છે કે કર્મને છોડવું નહીં, પરંતુ કર્મના ફળ પ્રત્યેની આસક્તિ અને તેને ભોગવવાની અપેક્ષા છોડવી એ ત્યાગ છે. મનુષ્ય પોતાનું કર્તવ્ય કરતો રહે છે, પરંતુ તેના પરિણામ પર પોતાનો અધિકાર કે આગ્રહ રાખતો નથી. આ જ સાચો ત્યાગ છે. આ ત્યાગ બે રીતે સાધી શકાય છે: ભક્તિ દ્વારા, પોતાના કર્મ અને તેના ફળને પરમાત્માને અર્પણ કરીને, અથવા જ્ઞાન દ્વારા, પોતાના સાચા સ્વરૂપ આત્માનું જ્ઞાન મેળવી મનને કર્મફળની આસક્તિમાંથી મુક્ત કરીને. ઈચ્છારહિત કર્મ હંમેશા વર્તમાન ક્ષણમાં થાય છે, પરંતુ આ કર્મથી મને શું મળશે, મને તેનું ફળ ક્યારે મળશે, એવી ચિંતા મનને ભવિષ્યમાં લઈ જાય છે અને તેમાં અશાંતિ પેદા કરે છે. ગીતા આપણને સર્વભૂત હિતે રતાનો આદર્શ આપે છે, એટલે જે સર્વ પ્રાણીઓના હિતમાં રત રહે છે. જ્યારે વ્યક્તિની ભાવના બને છે કે હું માત્ર મારા માટે નહીં, પરંતુ સમાજ અને સમગ્ર જગતના કલ્યાણ માટે કાર્ય કરું છું, ત્યારે પોતાને એક અલગ સીમિત વ્યક્તિ માનતો અહંકાર ધીમે ધીમે ઓગળવા લાગે છે. વ્યક્તિને સમગ્ર સૃષ્ટિ સાથેની પોતાની એકતાનો અનુભવ થવા લાગે છે. ઈચ્છા અને તેના પરિણામ અંગેની ચિંતા મનમાં ચંચળતા લાગે છે. ઈચ્છા જેટલી તીવ્ર હોય તેટલી વધુ માનસિક શક્તિ વ્યર્થ વપરાય છે. દરેક વ્યક્તિગત ઈચ્છાના મૂળમાં અહંકાર રહેલો છે. તેથી અહંકારનું વિલીન થવું એટલે સીમિત વ્યક્તિભાવમાંથી ઉપર ઉઠવું. ધીમે ધીમે વ્યક્તિ પોતાની મર્યાદિત ચેતનામાંથી આગળ વધીને સર્વવ્યાપક પરમ ચૈતન્ય સાથેની એકતાની અનુભૂતિ તરફ જાય છે. ટૂંકમાં કહીએ તો સંન્યાસ એ પહોંચવાનું લક્ષ્ય છે અને ત્યાગ એ ત્યાં પહોંચવાનો માર્ગ છે. દરેક ક્ષણે કર્મના ફળને ભોગવવાની ચિંતા અને આસક્તિ છોડતા જવાથી મનુષ્ય સાચા સંન્યાસ તરફ આગળ વધે છે. સંન્યાસ અને ત્યાગ બંનેનો સંબંધ કર્મ છોડવા સાથે નહીં, પરંતુ કર્મ કરતી વખતે આપણા આંતરિક વલણ સાથે છે. ભગવાન ક્યાંય એવું નથી કહેતા કે કર્મ કરવાનું બંધ કરી દો. ત્યાગની ભાવના સાથે કર્મ કરતા કરતા મનુષ્ય સંન્યાસની આંતરિક અવસ્થાને પ્રાપ્ત કરી શકે છે. જે વ્યક્તિ કર્મફળની આસક્તિનો ત્યાગ કરી ચૂકી છે, તે કર્મ કરતી હોવા છતાં સાચા અર્થમાં સંન્યાસી છે.